રાજકોટ જિલ્લાના ઉપલેટામાં જીનિંગમાં આગ લાગી। ઉપલેટાના પોરબંદર રોડ પર આવેલા ખાનગી પટેલ જીનિંગ મિલમાં લાગી આગ। આગ લાગવાનું કારણ અકબંધ। આગના સીસીટીવી આવ્યા સામે। જીનિંગ મિલના સ્ટાફ અને મજૂરોએ સાથે મળીને આગ પર પાણીનો મારો ચલાવ્યો। આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે એ પહેલા ઉપલેટા નગરપાલિકાના ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી। ઉપલેટા નગરપાલિકાના ફાયરના 2 ટેન્કરો દ્વારા આગ ઉપર પાણીનો મારો ચલાવી અને આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો। લાખો રૂપિયાનું થયું નુકસાન। મારું નામ કલ્પેશ પટેલ, પટેલ કોટન ઉપલેટા, પોરબંદર બાયપાસ। અમારા જીનિંગ ફેક્ટરીની અંદર આકસ્મિક કારણોસર 5:30 વાગ્યા આસપાસ અમારા ગ્રાઉન્ડમાં જે કપાસનો ઢગલો, જે આશરે 20 થી 25 ગાડી જેટલો કપાસ હતો, જે ગ્રાઉન્ડની અંદર પડેલો હતો, એમાં આકસ્મિક રીતે આગ લાગી જતા એમાં સળગીને નુકસાન થયેલ છે। તમે આગ બુઝાવવા માટે શું પ્રયત્ન કર્યા? જ્યારે ફાયર ફાઈટર ન પહોંચે ત્યારે તમે શું પ્રયત્ન કર્યા? અમારા જીમનો આખો સ્ટાફ, અમારો ઓફિસનો આખો સ્ટાફ અને લોડરના ડ્રાઈવરો બધા જે કપાસ હતો એને ડિવાઈડ કરી અને 2 ઢગલાને અલગ કરી નાખ્યા અને પાણીથી આગ બુઝાવવા માટેના પૂરેપૂરા પ્રયત્ન કરી અને આગને કાબૂમાં લેવાના પ્રયત્ન કર્યા। ક્યાં ફાયર ફાઈટરો હતા અને ક્યાંના હતા? ઉપલેટા નગરપાલિકા અને ધોરાજી નગરપાલિકાના ફાયર ફાઈટરો આવી અને એને બાકી સળગતા કપાસને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો। અંદાજે કેટલા મણ જેટલો કપાસ જોડીને રાખ થઈ? હવે અંદાજે અમારો જે કપાસ છે એ 25 ગાડીનો ઢગલો આશરે છે, 20 થી 25 ગાડીનો, બરાબર છે। એટલે એના મણ એપ્રોક્સ ગણીએ તો આપણે 12-13 હજાર મણ કપાસનો ઢગલો હતો। કેટલી નુકસાનીનો અંદાજ તો અત્યારે આપણે ન કાઢીએ કે એનું કારણ છે કે પહેલા આ બધું અત્યારે તો શું છે, આ અમારી ઉપર આવેલી આફતને અમે કંટ્રોલ કરવાના પ્રયત્ન કરીએ છીએ। કોઈ નુકસાની કે જાનહાનિ કોઈ જાતની નહીં।